હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે મીન્સ કે એગ્રીગેટ ફંક્શન વિશે સ્ટડી કર્યું હતું. તો અને એ ટૉપિક પતાવ્યા પછી આપણે કેરેક્ટર ફંક્શનનો ઓવરવ્યૂ વિશે મીન્સ કે જાણ્યું હતું કે એની અંદર કયા કયા ફંક્શન આવે છે. તો આજે આપણે કેરેક્ટર ફંક્શન વિશે મીન્સ કે ડીપમાં સ્ટડી કરીશું ફોર સિન્ટેક્સ એન્ડ એક્ઝામ્પલ થ્રુ. ઓકે, તો કેરેક્ટર ફંક્શન. ઓકે, તો એની અંદર કયા કયા ફંક્શનનો મીન્સ કે યુઝ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં આવે છે કે લેન્થ. લેન્થનો યુઝ આપણે કઈ રીતે મીન્સ કે કરી શકીએ છીએ. તો length when the length function is used to inquiry function is used to query. ઓકે, શું કામ કરીએ છીએ તો ક્વેરીની અંદર આપણે લેન્થનો મીન્સ કે યુઝ કરીએ છીએ. ઓકે, ફોર સિન્ટેક્સ એની કઈ રીતે આવે છે તો લેન્થ સ્ટ્રિંગ. ઓકે, ફોર એક્ઝામ્પલ એનું એક્ઝામ્પલ તમે કઈ રીતે આપી શકો તો સિલેક્ટ લેન્થ ફ્રોમ ડ્યુઅલ. ઓકે, સિલેક્ટ લેન્થ ફ્રોમ ડી. ઓકે, તો આનું આઉટપુટ શું મળે છે તો લેન્થનો યુઝ શું કામ કરીએ છીએ કે જે સ્ટ્રિંગ છે, તમારી જે સ્ટ્રિંગ હોય છે એ શું કરે છે કે લેન્થની વેલ્યુ રિટર્ન કરે છે. શું કરે છે? વેલ્યુ રિટર્ન કરવા માટે આપણે આ ફંક્શનનો યુઝ કરીએ છીએ. તો શું તમને આઉટપુટ કેટલું મળે છે તો આ જે છે તે તમારી એ શું થઈ સ્ટ્રિંગ. ઓકે, તો મોનિકા લખેલું છે તો એના વર્ડ્સ કેટલા છે તો 1 2 3 4 5 6. ઓકે, એટલે તમને આઉટપુટ આનું શું મળે 6. તો ખબર પડી ગઈ કે આ જે લેન્થ છે એ આ મીન્સ કે આ સ્ટ્રિંગ છે અને સ્ટ્રિંગની વેલ્યુ કેટલી છે કે મીન્સ કે એના વર્ડ્સ કેટલા આપેલા છે તો 6. તો તમને આ જે છે સ્ટ્રિંગની વેલ્યુ માટે આપણે લેન્થનો યુઝ કરીએ છીએ. તો આઉટપુટ શું મળે છે તો 6. આ રીતે તમે ફંક્શનની અંદર લેન્થનો યુઝ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ આવે છે કે લોવર. લોવરનો યુઝ તમે શું કામ કરો છો તો સ્ટ્રિંગને લોઅર કેસમાં કન્વર્ટ કરવા માટે આપણે લોવરનું મીન્સ કે યુઝ કરીએ છીએ. નેક્સ્ટ આવે છે લોઅર. લોઅર તો નેક્સ્ટ આપણું ફંક્શન આવે છે તો લોવર. તો લોવરનો યુઝ શું કરવા કામ કરીએ છીએ આપણે તો કન્વર્ટ ટુ સ્ટ્રિંગ ઇનટુ લોઅર કેસ. ઓકે, એટલે કે તમારી જે સ્ટ્રિંગ આપેલી છે
એને આપણે લોઅર કેસમાં કન્વર્ટ કરવા માટે લોઅર ફંક્શનનો યુઝ કરીએ છીએ. ફોર સિન્ટેક્સ, સિન્ટેક્સ શું આવે છે એની? તો લોઅર string. For example, select lower તો આઉટપુટ શું આવશે આનું? કે જે સ્ટ્રિંગની વેલ્યુ લખેલી છે આપણે અપર કેસમાં લખેલી છે, તો જે સ્ટ્રિંગની વેલ્યુને શું કરે છે કે કન્વર્ટ કરીને એને લોઅર કેસમાં બતાવે છે. તો આઉટપુટ તમારું શું આવે છે? આ રીતે. એટલે કે જે વર્ડ્સ આપેલા છે અપર કેસમાં એનું શું બતાવે છે કે લોઅર કેસમાં તમને આઉટપુટ બતાવે છે. ઓકે, નેક્સ્ટ આવે છે અપર. ઓકે, તો કન્વર્ટ in string value, convert string value into upper case. ઓકે, સો સિન્ટેક્સ આવે છે એની upper string. Okay, for example, select upper Monica from dual. ઓકે, તો આઉટપુટ શું બતાવે છે? તો આ જે સ્ટ્રિંગ છે શેમાં લખેલી છે? લોઅર કેસમાં છે, તો એનું આઉટપુટ શું બતાવે છે? અપર કેસમાં. ઓકે, તો આ ફંક્શનનો યુઝ તમે આ રીતે કરી શકો છો. નેક્સ્ટ આવે છે ઇન્ડિકેપ. ઓકે, તો change the first letter of a word into capital. Change the first letter word into capital. ઓકે, સો યાની કે વર્ડમાં આવેલા પહેલા લેટરને, એટલે કે તમારો જે વર્ડનો જે ફર્સ્ટ નંબર છે કે સિમ્પલ કે અહીંયા જે નામ લખેલું છે મોનિકા, એ આપણે જોયું તો લોઅરને અપર કેસમાં કરતા હતા, અપર કેસને લોઅર કેસમાં કરતા હતા. આની લેન્થ હતી એને આપણો આન્સર આપતા હતા, પણ સિમ્પલ આ જે વર્ડ્સ આપેલો છે એની સિમ્પલી કે એમ જ જે એમ છે લોઅર કેસમાં છે એને અપર કેસમાં લખીને સેમ ટુ સેમ, એટલે કે જે તમારો વર્ડ્સ આપેલો છે એના ખાલી ફર્સ્ટ લેટરને મીન્સ કે ચેન્જ કરવાનું વર્ક કરે છે. ફોર સિન્ટેક્સ, તો આઉટપુટ કઈ રીતે બતાવે છે કે ખાલી
તમારી જે સ્ટ્રિંગની જે વેલ્યુ આપેલી છે એના ખાલી ફર્સ્ટ લેટરને જ ચેન્જ કરે છે, બાકી એના એ રહેવા દે છે. ઓકે, તો આઉટપુટ તમને આ રીતે મળે છે. નેક્સ્ટ આવે છે કે સબસ્ટ્રિંગ. ઓકે, તો સબસ્ટ્રિંગનો યુઝ આપણે શું કામ કરીએ છીએ? તો સ્પેસિફાઈ કરેલી કોલમની જે વેલ્યુ, જે કોલમની જે બધી જ વેલ્યુ હોય છે, સ્ટ્રિંગમાં સ્પેસિફાઈ કરેલા સ્ટાર્ટ પોઈન્ટથી નક્કી કરેલી લંબાઈની સ્ટ્રિંગને મીન્સ કે શું કરે છે? તો રિટર્ન કરે છે. નેક્સ્ટ આવે છે ફંક્શન સબસ્ટ્રિંગ. તો આનું વર્ક શું છે? તો સબસ્ટ્રિંગનું વર્ક એ છે કે સ્ટ્રિંગમાં સ્પેસિફાઈ કરેલા સ્ટાર્ટ પોઈન્ટથી નક્કી કરેલી લંબાઈની જે સ્ટ્રિંગ હોય છે એને રિટર્ન કરવાનું કામ કરે છે. એટલે કે રિટર્ન ધ પાર્ટ ઓફ સ્ટ્રિંગ. રિટર્ન ધ પાર્ટ્સ ઓફ સ્ટ્રિંગ. ઓકે, ફોર સિન્ટેક્સ એની આવે છે, શું આવે છે એની સિન્ટેક્સ? સબસ્ટ્રિંગ, સ્ટ્રિંગ, કાઉન્ટ. ઓકે, આ રીતે એની મીન્સ કે શું આવે છે? તો વેલ્યુ છે આની. ફોર એક્ઝામ્પલ, સિલેક્ટ સબસ્ટાર. ઓકે, સિલેક્ટ સબસ્ટાર ટેકનોલોજી. ઓકે, ટેકનોલોજી from dear. ઓકે, સો આઉટપુટ શું બતાવે છે આનું? તો રીચેજ. વન ટુ થ્રી ફોર. ફોર એ શું છે? R E T E C H. એટલે કે જે તમારી લેન્થ આપેલી છે એની અમુક જ લેન્થની મીન્સ કે જે છે અહીંયા મેં શું લીધેલું 4 to 6ના જે નંબર છે એ સુધીનું મારે આઉટપુટ જોઈએ છે. તો શું આવે છે? તો RETECH 1 2 3 4 5 6. એટલે કે અહીંયાથી મેં 4થી કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું અને 6 અહીંયા, એટલે કે મારે કેટલા નંબરનું જોઈએ છે? 4 to 6નું આઉટપુટ જોઈએ છે. તો એની અંદર જે બી મીન્સ કે વર્ડ્સ કવર થઈ જતા હશે એ અહીંયા તમારું આઉટપુટ બતાવે છે. કારણ કે સબસ્ટ્રિંગનું વર્ક જ એ છે કે તમારી જે લેન્થ હોય છે જે સ્ટ્રિંગમાં સ્પેસિફાઈ કરેલા સ્ટાર્ટ પોઈન્ટથી નક્કી કરેલી લંબાઈની, એટલે કે તમે જે સ્પેસિફાઈ કરેલી જે સ્ટ્રિંગ હોય છે અને એની જેટલી બી તમે લેન્થ રાખો છો એની વેલ્યુ મીન્સ કે તમને રિટર્ન કરે છે. નેક્સ્ટ આવે છે એલ્ટ્રી. નેક્સ્ટ આવે છે એલ્ટ્રી.
ઓકે, તો એલ ટ્રીમનું વર્ક શું છે કે રિમૂવ ઓલ સ્પેસિફાઈડ ટ્રીમ કેરેક્ટર ફ્રોમ remove all specified character, remove all specified trim character from left side to the string, from left side to the string. Okay, for syntax L trim, L trim string for set. Okay, for example માં શું આવે છે? select L trim તો એલ ટ્રીમનું વર્ક શું છે? તો બીજી સ્ટ્રિંગને પહેલી સ્ટ્રિંગમાં શોધીને તેની ડાબી બાજુનો પાર્ટ આઉટપુટ તરીકે મીન્સ કે આપે છે. એટલે કે જે આ ફર્સ્ટ નંબરની સ્ટ્રિંગ છે અને આ લાસ્ટ નંબરની સ્ટ્રિંગ છે. ઓકે, તો આ બંનેને મીન્સ કે શું કરે છે કે સેમ છે એટલે એ બંનેની વેલ્યુ મીન્સ કે શું કરે છે કે નીકાળી દે છે અને એ જે મીન્સ કે તમારું જે આઉટપુટ મીન્સ કે લેફ્ટ એન્ડ રાઈટ જે બાકી રહે છે એ સિમ્પલી તમને આઉટપુટ તરીકે બતાવે છે. એટલે કે આને રિમૂવ કરી દે છે બંને સેમ હોવાથી અને જે મીન્સ કે વર્ડ્સ બચે છે એને ખાલી આઉટપુટ તરીકે મીન્સ કે ડિફાઇન કરવાનું વર્ક કરે છે. ઓકે, નેક્સ્ટ આવે છે આર ટ્રીમ. આર ટ્રીમ, તો આર ટ્રીમનું વર્ક શું છે? તો રિમૂવ ઓલ સ્પેસિફાઈડ ટ્રીમ કેરેક્ટર ફ્રોમ all specified trim character from right side of the string, right side of the string. Okay, for syntax R trim string set. Okay, for example तो select R trim,
એટલે કે શું કરે છે કે તમારી જે રાઈટ સાઈડની જે સ્ટ્રિંગની જે વેલ્યુ છે એને રિમૂવ સ્પેસિફાઈ કરીને એને મીન્સ કે શું કરે છે રાઈટ સાઈડની આ જે રાઈટ સાઈડની જે વેલ્યુ છે એને શું કરે છે કે સ્પેસિફાઈ કરીને રિમૂવ કરે છે અને જે તમારું વર્ડ્સ બાકી રહે છે એને આઉટપુટ તરીકે ડિસ્પ્લે કરે છે. તો સિમ્પલ તમારે એલ ટ્રીમ અને આ ટ્રીમ મીન્સ કે યાદ રાખવું હોય તો આ રાઈટ સાઈડ છે, આર ટ્રીમ છે, એને તમે રાઈટ સાઈડ તરીકે યાદ રાખી શકો છો. તો આઉટપુટમાં તમારે શું યાદ રાખવાનું કે જે સ્પેસિફાઈ જે વર્ડ્સ આપેલા છે સિન્ટેક્સની અંદર ફોર એક્ઝામ્પલની અંદર એની અંદર તમારે રાઈટ સાઈડના જે વર્ડ્સ છે એને રિમૂવ કરીને જે મીન્સ કે વર્ડ્સ બચે છે એને તમારે આન્સર તરીકે લખવાનો આવે છે. જ્યારે એલ સ્ટ્રીમની અંદર લેફ્ટ સાઈડ, ઓકે, એલ એટલે કે લેફ્ટ, આર એટલે કે રાઈટ, એટલે કે એલની અંદર જ્યારે બી એક્ઝામ્પલ આપેલું હોય છે ત્યારે તમારે રાઈટ સાઈડના વર્ડ્સ રિમૂવ કરીને લેફ્ટ સાઈડમાં જે મીન્સ કે વર્ડ્સ બચતા હોય છે એ તમારે આઉટપુટની અંદર ડિસ્પ્લે કરવાનું રહે છે. તો આ સિમ્પલ ટ્રીક છે. આર એટલે કે રાઈટ, એલ એટલે કે લેફ્ટ, એટલે કે આરની અંદર રાઈટ સાઈડનું આઉટપુટ લખવાનું આવે છે અને એલની અંદર લેફ્ટ સાઈડનું આઉટપુટ લખવાનું હોય છે. બીજા બધા જે વર્ડ્સ આપેલા હોય છે એને શું કરવાનું હોય છે સ્પેસિફાઈ કરીને તમે રિમૂવ કરી શકો છો. તો ઓટોમેટિકલી તમને આઈડિયા આવી જશે કે આની અંદર શું આઉટપુટ આવી શકે. ઓકે, નેક્સ્ટ આવે છે રિપ્લેસ. નેક્સ્ટ આવે છે રિપ્લેસ. ઓકે, તો રિપ્લેસનું વર્ક શું છે? તો લુક ફોર ધ સ્ટ્રિંગ એન્ડ રિપ્લેસ, લુક ઓફ ધ સ્ટ્રિંગ એન્ડ લુક ઓફ ધ સ્ટ્રિંગ એન્ડ replace the string every time it occurs. Every time it occurs. ઓકે, એટલે કે સ્પેસિફાઈ કરેલી પ્રથમ જે ફર્સ્ટ સ્ટ્રિંગ હોય છે અને જે સ્ટ્રિંગ 2 આવે છે તેને સ્ટ્રિંગ 3 તરીકે મીન્સ કે રિપ્લેસ કરવાનું વર્ક કરે છે. તો સિમ્પલી શું છે કે તમે કોઈ વર્ડ્સ લો છો એની વેલ્યુ હોય છે એને આપણે સ્ટ્રિંગ કહીએ છીએ. તો અહીંયા સ્ટ્રિંગ હોય છે 1 હોય છે એને સ્ટ્રિંગ 2 તરીકે ડિસ્પ્લે કરે છે, 2 ને 3 રીતે. આ રીતે મીન્સ કે નોન સ્ટોપ મીન્સ કે રિપ્લેસ કરવાનું મીન્સ કે વર્ક કરે છે. ઓકે, ફોર સિન્ટેક્સ તો એની સિન્ટેક્સ શું આવે છે? રિપ્લેસ સ્ટ્રિંગ, સર્ચ સ્ટ્રિંગ એન્ડ રિપ્લેસ સ્ટ્રિંગ. ઓકે, રિપ્લેસ સ્ટ્રિંગ, સર્ચ સ્ટ્રિંગ એન્ડ રિપ્લેસ સ્ટ્રિંગ. એટલે કે શું છે કે જે સ્ટ્રિંગ હોય છે એને સર્ચ કરીને સ્ટ્રિંગ 2, સ્ટ્રિંગ 3 એટલે કે ઓલરેડી એક સ્ટ્રિંગ આપેલી હોય છે એને સર્ચ કરે છે, એ સ્ટ્રિંગને સ્ટ્રિંગ 2, સ્ટ્રિંગ 3, 4 એ રીતે સ્ટ્રિંગ 5 આ રીતે નોન સ્ટોપ મીન્સ કે શું કરે છે કે રિપ્લેસ કરે છે. ફોર એક્ઝામ્પલ, તો એનું એક્ઝામ્પલ શું આવે છે કે સિલેક્ટ રિપ્લેસ Jack
and Jew, Jack and Jew, sorry, Jack and Jew, JBL from Deer. તો આઉટપુટ શું બતાવે છે કે બ્લેક એન્ડ બ્લુ. ઓકે, આઉટપુટ શું બતાવે છે? બ્લેક એન્ડ બ્લુ. તો શું છે? જેક આપેલું છે એન્ડ જ્યુ આપેલું છે. તો જે એટલે કે BLA શું કરે છે? BLACK એન્ડ જ્યુ એટલે કે BLU એટલે કે જે આ વર્ડ્સ આપેલા છે એને જે લાસ્ટ સ્ટ્રિંગ હોય છે એને સર્ચ કરીને આખો એક વર્ડ બનાવે છે અને એને રિપ્લેસ કરે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ હું તમને કહું કે દર્શન ડિપ્લોમા કોમ્પ્યુટર. આ જે લીધેલું છે દર્શન ડિપ્લોમા એન્ડ કોમ્પ્યુટર. તો આઉટપુટ શું બતાવે છે તમને? કોમ્પ્યુટર, ડિપ્લોમા કોમ્પ્યુટર, ડિપ્લોમા કોમ્પ્યુટર, દર્શન. ઓકે, તો એકની એક જે વેલ્યુ હોય છે એને રિપ્લેસ કરે છે. તો આ થયા આપણા કેરેક્ટર સ્ટ્રિંગ ફંક્શન. તો આજના તમારે એસાઇનમેન્ટમાં મીન્સ કે કેરેક્ટર ફંક્શન વિશે તમારે એક્સપ્લેન કરવાનું રહેશે ફોર સિન્ટેક્સ, એક્ઝામ્પલ એન્ડ વિથ આઉટપુટ. તો આપણે એનો ઓવરવ્યૂ જોઈ લઈએ કે જે લેન્થ આપેલી હોય છે, લેન્થની અંદર તમે ફર્સ્ટ ઓફ આપણે શીખ્યા લેન્થ ફંક્શન. તો લેન્થની અંદર તમારે જે વર્ડ્સ આપેલા હોય છે કે સિમ્પલ, મોનિકા, તો એની લેન્થ કેટલી છે? તો 6. તો આઉટપુટ શું બતાવે છે કે 6. અપર કેસ ફંક્શન શીખ્યા. તો સિમ્પલ મોનિકા આપેલું છે તો એને અપર કેસમાં મીન્સ કે આઉટપુટ આ રીતે બતાવે છે. લોઅર કેસ તો જે મોનિકા અપરમાં લખેલું છે એને લોઅરમાં બતાવે છે. આર સ્ટ્રીમ એટલે કે તમારા જે જમણી બાજુના મીન્સ કે જે હોય છે લેફ્ટ સાઈડના બધા જ મીન્સ કે ડિલીટ કરી દે છે અને રાઈટ સાઈડનું જે આઉટપુટ હોય છે એ તમને ડિસ્પ્લે કરે છે. એલ એટલે કે લેફ્ટ સાઈડનું તમને ડિસ્પ્લે કરે છે. રિપ્લેસ એટલે કે સ્ટ્રિંગની જે વેલ્યુ હોય છે એને એકની એક મીન્સ કે સર્ચ કરીને મીન્સ કે એને રિપ્લેસ કરવાનું વર્ક કરે છે. એન્ડ નેક્સ્ટ કેપ એટલે કે સિમ્પલ નેટ કેપ એટલે કે તમારો જે ફર્સ્ટ લેટર છે એને જ આઉટપુટમાં અપર કેસમાં બતાવે છે, બીજા બધા જ વર્ડ્સને મીન્સ કે લોઅર કેસમાં બતાવે છે. તો આ હતા આપણા કેરેક્ટર સ્ટ્રિંગ ફંક્શન. તો આના તમારે આજના એસાઇનમેન્ટ ક્વેશ્ચનમાં તમારે કેરેક્ટર ફંક્શન વિશે એક્સપ્લેન કરવાનું રહેશે વિથ એક્ઝામ્પલ, સિન્ટેક્સ એન્ડ આઉટપુટ. નેક્સ્ટ સેશનમાં આપણે ન્યૂ ટોપિક શરૂ કરીશું. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.